અર્જુન અર્જુનભાઈ ગોપી આપણે ફટાફટ અર્જુનભાઈને હોસ્પિટલ લઈ જઈએ. હા ઉભી રહે. ભાઈ થોડું ફાસ્ટ ચલાવો ને. અરે પણ હર્ષવર્ધનભાઈ ના રોકાયા એમાં અમે શું કરીએ? તમારા માણસે કામ પતાવી દીધું. શું કેસર પણ ત્યાં આવી હતી? ત્યાં શું કામ આવી હતી એ? સારું સારું, હર્ષવર્ધનભાઈને પાછા કેવી રીતે બોલાવવા એના વિશે અમે કંઈક વિચારીએ છીએ. કેસર ત્યાં ગઈ હતી જ્યાં અર્જુનભાઈને માર્યા હતા. અર્જુનભાઈને વાગ્યું છે એટલે નક્કી અર્જુનભાઈને એ હોસ્પિટલ લઈને ગઈ છે. આમ પણ અમારે હર્ષવર્ધનભાઈનો મેસેજ આપવાનો છે ને કેસરને. हेलो કેસર, હર્ષવર્ધનભાઈએ મેસેજ આપવાનું કહ્યું હતું કે એ અમદાવાદ કેબમાં જતા રહ્યા છે. સારું, તમે એમની સાથે વાત કરી લેજો ને. હા ભાભી, હું પછી વાત કરી લઈશ. હું અત્યારે થોડી ઉતાવળમાં છું, પછી વાત કરું. અરે કેમ, શું થયું? બા ઘરે આવ્યા? ના, આવવાની તૈયારી જ છે, પણ થયું શું છે એ તો કહો. એકચ્યુઅલી અર્જુનભાઈ ઉપર ગુંડાઓએ હુમલો કર્યો છે. શું? તમે લોકો ક્યાં છો? ભાભી રિલેક્સ, હું તમને ડિટેલમાં બધું જ ઘરે આવીને કહું છું. બસ બા ઘરે આવે ને તો તમે જાણ કરી દેજો. અત્યારે મારી બેટરી ગમે ત્યારે જઈ શકે એમ છે. અરે પણ મારી વાત સાંભળો, અર્જુનભાઈને વધારે વાગ્યું તો નથી ને? તમે લોકો ક્યાં છો? અમે આવીએ? ના ભાભી, તમારે આવવાની કોઈ જરૂર નથી. હું અને ગોપી અર્જુનભાઈને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. શું? આઈસીયુમાં એડમિટ કર્યા છે એમને? અરે આઈસીયુમાં નહીં, હલો ભાભી, અમે લોકો હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે અર્જુનભાઈને. અરે હા, અમને સંભળાય છે. હોસ્પિટલમાં આઈસીયુ હોય. ભાભી આઈસીયુમાં નહીં, અમે હલો હા આઈસીયુમાં દાખલ કર્યા છે ને. હેલો. ના ભાભી સાંભળો, આઈસીયુમાં નથી અર્જુનભાઈ. હલો હેલો. અરે અહીંયા નેટવર્કના બહુ ઇશ્યુ છે. હેલો. ડિયર દેરાણી હર્ષવર્ધનભાઈને ફોન કરીને જણાવે એ પહેલા અમે ફોન કરીને જણાવી દઈએ. હા ભાભી. હેલો હર્ષવર્ધનભાઈ, અહીંયા એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. શું? અર્જુનભાઈ પર કોઈએ હુમલો કર્યો છે. અર્જુનભાઈ હોસ્પિટલમાં છે. વોટ? હા, અને અર્જુનભાઈને આઈસીયુમાં એડમિટ કર્યા છે. આઈસીયુમાં? હા, હમણાં જ અમારી વાત કેસર સાથે થઈ. તો ગોપી અને કેસરને પણ વાગ્યું છે? ગોપીને તો ખબર નહીં, પણ કેસરને વાગ્યું હશે. અમે પૂછ્યું પણ એમણે કંઈ જણાવ્યું નહીં. આમ પણ એમનો સ્વભાવ તો તમને ખબર જ છે ને. ઘરના લોકો દુઃખી ના થાય એના માટે એ આ વાત છુપાવતા હશે. અને આમ પણ એ બેબી માસીના તો બહુ લાડકા છે ને. બેબી માસીને દુઃખ ના થાય એના માટે કંઈ નહીં કહ્યું હોય. ઓકે. હેલો હર્ષવર્ધનભાઈ, બોલો. ફોન જ કટ કરી નાખ્યો. એક તરફ દેશ માટેનું મિશન છે અને બીજી તરફ અર્જુન આઈસીયુમાં છે. કેસર અને ગોપીની શું હાલત છે એની પણ નથી ખબર. અર્જુનની હાલત જોઈને તો બેબી માસીને બા દુઃખી થઈ જશે. અત્યારે ઘરવાળાને મારી જરૂર છે અને ત્યારે રિયાને પણ લીડ મળી ગઈ છે. એ મારી રાહ જોઈ રહી છે. હું શું કરું? ઘટના સ્થળે જાઓ.
અને ટીમને ઘટના વિશે સમજાવો. ત્યાંથી હુમલાખોરની કોઈ પણ નિશાની મળે તો તરત જ મને જાણ કરજો. જી સર. કેસર ભાભી, આપણે અર્જુનભાઈનું સ્ટેટમેન્ટ લેવું પડશે. હું એકચ્યુઅલી તમને રિપોર્ટ કરવા જ આવતી હતી અને ત્યાં રસ્તામાં આ બધું થઈ ગયું એટલે પછી ફોન કરી દીધો. નો પ્રોબ્લેમ. તમારે આજે રિપોર્ટ કરવાની કોઈ જ જરૂર નથી. તમને વધારે વાગ્યું તો નથી ને? ના, બસ કમરમાં થોડો ઝટકો વાગ્યો છે, બીજું કાંઈ નહીં. તમે કંઈ કહેવાના હતા ને? તમને તો ખબર જ હશે, આપણા રાજગઢમાં રથયાત્રા યોજાવાની છે, તો એના બંદોબસ્ત માટેની જવાબદારી હું તમને સોંપું છું. ઓકે સર. કેસર ભાભી, આર યુ શ્યોર કે તમને વધારે નથી વાગ્યું? હા, ખાલી એક ઝટકો છે, બીજું કાંઈ નહીં. તમને વધારે વાગ્યું હોય તો બંદોબસ્તની જવાબદારી બીજા કોઈને સોંપી દો. અરે ના ના, ફોજદારને ખબર પડશે કે મેં જરા કમથું વાગ્યું એમાં રજા લઈ લીધી તો તે મને વઢી જ નાખશે. તમને ખબર છે ને, એમનો નિયમ છે, ડ્યુટી કમ્સ ફર્સ્ટ. અરે લો, આ લોકો આવી ગયા. જોઈ અર્જુનભાઈ, શું કહ્યું ડોક્ટરે? ડોક્ટરે કહ્યું કે પગમાં નાનકડું ફ્રેક્ચર થયું છે અને માથામાં થોડું વાગ્યું છે, બસ, બીજું કંઈ ખાસ નહીં. થેન્ક ગોડ કોઈ સિરિયસ ઇન્જરી નથી થઈ. અર્જુનભાઈ, તમને સાચે બીજું કંઈ વધારે નથી થતું ને? અરે લિટલ ભાભી, બાળપણમાં આવું ઘણી વખત મને રમતા રમતા વાગ્યું છે, એટલે ડોન્ટ વરી, મને કંઈ જ નહીં થાય. અર્જુનભાઈ, તમે કહી શકો કે તમારી ઉપર હુમલો કોણે કર્યો હતો? એનો મને કોઈ આઈડિયા નથી. અર્જુનભાઈ, હમણાં થોડા દિવસમાં તમારા ઢાબા ઉપર કોઈની સાથે બોલાચાલી કે ઝઘડો કંઈ થયું હોય એવું? ના, એવું તો કંઈ જ નથી થયું. હા, બહુ દુખે છે. કેદારભાઈ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આપણે પહેલા અર્જુનને ઘરે લઈ જઈએ, પછી શાંતિથી વાત કરીએ. હા, નો પ્રોબ્લેમ. હા, ચાલો અર્જુનભાઈ, એકદમ શાંતિથી. હા, હા ભાભી. હા. બેબી માસી, તમે રડી રડીને પોતાનો બીપી ના વધારશો. અરે ભાઈ, મને કંઈ નથી થયું. શું કાંઈ નથી થયું? આ ડોક્ટરે તને પાટો એમને બાંધ્યો છે? બેબી શાંત. મોટી બેન, વાગવાની બાબતમાં નાનપણ સામે જોડે જુઠ્ઠું બોલતો આવ્યો છે. આપણે ટેન્શન ના લઈએ એટલે આપણને કંઈ કહેતો જ નથી. અરે પણ મને કંઈ નથી. જો અર્જુન શાંત. આજે તમે કાંઈ જ બોલતા નહીં, તમે આરામ કરો. બેબી, તમે પણ શાંત થઈ જાઓ. બેબી માસી કઈ રીતે શાંત રહે? જ્યારથી અમને અર્જુનભાઈના ન્યૂઝ મળ્યા છે એમનું બીપી વધી ગયું હતું. હા, તો અમે હતા કે અમને બીપીની દવા આપી. જોકે અમે ઘરની બહાર જવાના જ હતા, પણ અમને બેબી માસીની ચિંતા થઈ એટલા માટે અમે ગયા નહીં. જે બેબી માસીના વાલા છે એમના માટે તો ડ્યુટી ફર્સ્ટ છે અને હોમ સેકન્ડ. ના, એટલે બરાબર છે ને, ડ્યુટી હોય એટલે એમને તો જવું જ પડે ને ડ્યુટી કરવા. અને હર્ષવર્ધનભાઈને ગાડીનો પ્રોબ્લેમ હતો ને, તેમ છતાં પણ અમદાવાદ ગયા. હવે ઘરમાં અમે એકલા જ હતા ને. અર્જુનભાઈ, હું નીકળું છું. મારે તમારી જરૂર હશે તો હું અહીં આવી જઈશ અથવા તો તમને કોલ કરી દઈશ.